જે 7 જિલ્લામાં વરસાદની આગાહી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે, તો સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં હળવા વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। સુરત, તાપી, નવસારી અને ડાંગમાં પણ વરસાદની વકી, તો વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે। આવતીકાલે પણ અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે। તો ચોમાસાની તારીખો સાથે આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી। 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। વલસાડ, સુરતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે, તો 22 જૂન સુધીમાં મોટા ભાગમાં ચોમાસું આવી જશે। કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15માં ગુજરાતમાં આવી શકે અને તારીખ 15 થી 22માં ગુજરાતના ઘણા ભાગોને આવરી લે। પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે। તો વરસાદની વિસ્તાર સાથે અંબાલાલ પટેલે કરી છે આગાહી। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે। ચોટીલા, હળવદ સહિતમાં ભારે વરસાદ થઈ શકે। તો વડોદરા, પંચમહાલમાં અતિ ભારે વરસાદની શક્યતા। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ભારેખમ વહનને લઈને સિસ્ટમ આવી રહી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી, ખંભાત, નડિયાદ, આણંદમાં પણ આગાહી, કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી। ભારેખમ વરસાદનું વહન લઈને એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમના કારણે હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, કડી, કલોલ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના લગભગ કેટલાક સુરેન્દ્રનગર, રાજકોટ અને કેટલાક અન્ય ભાગો, કચ્છના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ખંભાત, નડિયાદ, આણંદ, વડોદરા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અતિ ભારે વરસાદના કારણે શહેરોમાં ડ્રેનેજ વ્યવસ્થાને દુરસ્ત કરવાની જરૂર રહેશે। તો છોટાઉદેપુરના મબલક પ્રમાણમાં તલનું ઉત્પાદન છતાં તલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે તલના ભાવમાં મોટો ઘટાડો થયો છે। તલના ઓછા ભાવથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। કમોસમી વરસાદ અને હવે ભાવ ઘટાડાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે। આ વર્ષે ખેડૂતો મજૂરી, બિયારણ, પાણી અને લોનના ખર્ચ પણ ઉઘરાવી શક્યા નથી। ખેડૂતોનું કહેવું છે કે આ સ્થિતિમાં તેઓ દેવાદાર બન્યા છે અને બાળકોના ભવિષ્યની તૈયારી પણ જોખમમાં મુકાઈ છે। ગઈ સાલની વાત કરું છું। ગઈ સાલ તલના ભાવ હતા 2800 રૂપિયા મણ। આ વખત તલના ભાવ છે 1750 રૂપિયા। તે ગઈ વખત કરતાં લગભગ 950ની આજુબાજુ તલમાં મણે 20 કિલોએ ફરક પડે છે। તલ કપાઈ ગયા। તલ કપાઈ પછી 2-3 માવઠા થયા। માવઠા થવાથી અમને નુકસાન 50% તલમાં નુકસાન છે જ આજે પણ। ગયા વર્ષે એકરમાં સારામાં સારો ઉતારો હતો, એની કરતાં 50% ઓછો ઉતારો છે આ વર્ષે અને ભાવમાં પણ ઓછામાં ઓછા 1000 રૂપિયાની ખોટ છે 20 કિલો। ભાવ તો બહુ જ ખરાબ મળી રહેલા છે। ભાવ પૂરતા મળી જ નહીં રહ્યા, ખર્ચો જ નહીં પૂરો પડે એવો, કંઈ મળતું જ નહીં। અત્યારે શું ભાવ છે તલનો? અત્યારે 1700-1800 એવા કંઈ ચાલે છે, બહુ ઓછા છે, 1000 રૂપિયા ઓછા છે। સમાચારમાં આગળ વાત કરીએ રફતારના રાક્ષસ બેફામ।
અમદાવાદના ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માતનો બનાવ બન્યો છે. કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. કાર ચાલકે દુકાનમાં કાર ઘુસાડી દીધી. પાર્ક કરેલા ટુ વ્હીલર પણ કાર ચાલકે અડફેટે લીધા. તો કાર ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં વહેલી સવારનો આ સમગ્ર બનાવ. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. વધુ તપાસ શરૂ કરી છે. તો ઘટનાના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા. શહેરમાં વધુ એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે. ઘોડાસર સ્મૃતિ મંદિર પાસે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે કાર ચાલક હતો તે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેને અચાનક જ અહીં પાર્ક કરેલા 2 થી 3 વાહનો છે તેને ટક્કર મારી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, કારણ કે વહેલી સવારનો સમય હતો, લોકોની અવરજવર છે તે નહીવત હતી, પરંતુ નુકસાન છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. અને કારની પણ સ્થિતિ જોઈ શકો છો, એટલે કારની આ સ્થિતિ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે તેની સ્પીડ કેટલી હોઈ શકે છે, કારણ કે એરબેગ છે તે પણ અહીં ખુલેલી જોવા મળી રહી છે. ઉપરાંત જે વાહનોને અડફેટે લીધા છે તે વાહનોનો પણ કચ્ચરગાણ બોલાઈ ગયો છે. એટલે આ જે ઘટના છે તે ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, પરંતુ ખૂબ જ ગંભીર અકસ્માત કહી શકાય, કારણ કે આ જે દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સુરતના કીમ ગામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામે સર્જાયો છે અકસ્માત. બ્રિજ ઉતરીને આવી રહેલ ટેમ્પો ચાલકે યુ ટર્ન લેતા અકસ્માત સર્જાયો હતો. સામેથી આવી રહેલા બાઇક સવાર બાળક સહિત દંપતી ટેમ્પો સાથે અથડાયા. તો બાઇક પર સવાર 3 લોકો રોડ પર પટકાયા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કીમ રેલવે ઓવરબ્રિજના બંને છેડે બંને તરફના રોડ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ છે. તો બ્રિજ પરથી પૂરઝડપે આવતા વાહનોને કારણે છાશવારે સર્જાય છે અકસ્માત. ભુજ 7 સ્કાય રિંગ રોડ પાસે અકસ્માતની ઘટના બની છે. 2 ટ્રેલર ભટકાતા ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ટ્રેલર પાછળ આવી રહેલું ટ્રેલર ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો ભુજમાં અકસ્માતની આ ઘટના સામે આવી છે. ટ્રેલર પાછળ આવી રહેલું ટ્રેલર ધડાકાભેર અથડાયું હતું અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા. તો ભુજ 7 સ્કાય રિંગ રોડ પર અકસ્માતની આ ઘટના બની હતી. લોકો એકઠા થયા હતા. ઉલ્લેખનીય છે કે 2 ટ્રેલર ભટકાતા ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં જોવા મળી છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ટ્રેલર આવે છે અને પાછળ જોરદાર ટક્કર લગાવે છે, જે બાદ અકસ્માત સર્જાય છે. ડ્રાઈવરનું અકસ્માતમાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તો 2 ટ્રેલર ભટકાતા ડ્રાઈવરનું મોત થયું છે. પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક જામ સર્જાયું હતું અકસ્માતની આ ઘટના બાદ, અને અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ભુજની અકસ્માતની આ ઘટના 7 સ્કાય રિંગ રોડ પાસે બની. તો અકસ્માતની વધતી ઘટના જોવા મળી રહી છે. ભુજમાં પણ અકસ્માત સર્જાયું. સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોન લાઈન પર. મેહુલ, જે પ્રકારથી અકસ્માતની આ સમગ્ર ઘટના સામે આવી છે, શું અપડેટ છે આ મામલે? હજી વાત કરીએ તો ભુજના 7 સ્કાય રિંગ રોડ પાસે આ અકસ્માત છે તે સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. 2 ટેલર ભટકાતા જે ટેલર ચાલક છે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ટેલર જઈ રહ્યું હતું ત્યારે જી મેહુલ, तो हवामान खाते प्रेस कॉन्फ्रेंस થઈ રહી છે, સીધा જઈશું ત્યાં. दक्षिण गुजरात की जो जिला है इसमें नवसारी, सूरत, डांग, नर्मदा, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली, और जो सौराष्ट्र कच्छ के लिए राजकोट, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाड और दीव. ऐसा स्थिति अगले 4 दिन तक, मतलब आपका 9 जून से लेकर 12 जून तक ऐसा स्थिति रहेगी. इसमें 1-2 डिस्ट्रिक्ट इधर मतलब ऐड हो सकते हैं. और जो उसके आगे डे 5 से लेकर डे 7 तक 13 से 14 जून आपका उत्तरीय गुजरात की कुछ पूर्वीय जो जिला है, पूर्वीय क्षेत्र की जो जिला है, इसमें वो हड़बड़ से मध्यम बरसात इक्का दुक्का स्थानों में होने का संभावना है. जो उच्चतम तापमान है इसमें अगले 7 दिन तक कोई बड़ा बदलाव नहीं है. और जो अहमदाबाद और आसपास क्षेत्रों की जो पूर्वानुमान है, इसमें जो तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास का रहने का पूर्वानुमान है.
और जो आसमान क्लियर स्काई रहेगा। सर अभी कौन सी सिस्टम चालू है और गर्मी बढ़ने की वजह क्या है? अभी देखिए कोई सक्रिय सिस्टम हमारा गुजरात के लिए, जो गुजरात आसपास क्षेत्र के लिए कोई सक्रिय सिस्टम नहीं है। इसमें जो पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम दिशा में है, मॉइस्चर भी इनकर्सन है, और जो गर्मी बढ़ रहे मेनली आप देखेंगे जो कोस्टल क्षेत्रों में इतना नहीं बढ़ रहे, लेकिन जो हमारा उत्तरीय क्षेत्रों के जिला है या लैंड एरिया में जो है, इसमें आपका कुछ उत्तरीय क्षेत्र से गर्म हवा आ रहा है, इसी के कारण वो तापमान बढ़ रहा है। अहमदाबाद गांधीनगर में क्या रहेगा? हाँ, उसमें आसमान क्लियर स्काई रहेगा और तापमान जो है 41 डिग्री सेंटीग्रेड आसपास है। ऑफिशियल कब से होगा ये चौमासे की शुरुआत? हाँ, अभी जो नॉर्मल डेट है हमारा 15 जून है। अभी देखिए हमारा जो एक्सटेंडेड रेंज फोरकास्ट, इसमें तो जो वीक 2 का फोरकास्ट है, हमारा जो वेस्टर्ली विंड है वो थोड़ा स्ट्रेंथनिंग होने का पूर्वानुमान है। 12 से 18 वाला जो जून वीक है, इसमें स्ट्रेंथनिंग होने का पूर्वानुमान दिया गया है मॉडल मौसम की स्थिति क्या है? अभी मानसून का स्थिति जो महाराष्ट्र, पहले हमने बोला है कि मुंबई अहिल्यानगर होते हुए आदिलाबाद पूरी होते हुए ये लाइन हमारा लिमिट अभी भी है ये साइड, फिर आगे हम अपडेट करेंगे। अहमदाबाद में कब से शुरू होगा? अभी हम अपडेट करेंगे, आपको ये बोल रहा हूँ ना। अभी जो स्थिति है अभी सेकेंड वीक में मानसून का कुछ स्ट्रेंथन होने का चांसेस है। 12 से 18 जून हमारा जो एक्सटेंडेड रेंज मॉडल फोरकास्ट है, इसमें ये इंडिकेशन है। फिर टाइम टू टाइम हमारा जो डेली फोरकास्ट है हम अपडेट करेंगे। સમાચારમાં આગળ વાત કરીએ, અસામાજિક તત્વો હજુ નથી સુધર્યા। તો રાજકોટ શહેરમાં મારામારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। આજથી શાળાઓમાં શૈક્ષણિક નવા વર્ષની શરૂઆત થઈ છે, ત્યારે છેલ્લા ઘણા દિવસોથી યુનિફોર્મના વિક્રેતાઓને ત્યાં તેમજ પાઠ્યપુસ્તકોના વિક્રેતાઓને ત્યાં ભારે ધરખમ ભીડ ખરીદદારોની જોવા મળી રહી છે। ત્યારે રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે આવેલા સોનુ યુનિફોર્મ નામની દુકાનમાં ગ્રાહકે દુકાનદારને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। ઘટના રવિવારના રોજ સાંજના અરસામાં બની છે, ત્યારે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। વધુ માહિતી માટે અંકિત જોડાયા છે। અંકિત, જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, શું વધુ અપડેટ છે આપની પાસે અંકિત? ચોક્કસ સર, લોકના ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં મારામારીની વધુ એક ઘટના છે તે સામે આવી છે, ને જે કિસ્સો સામે આવ્યો છે તે રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે। સોનુ યુનિફોર્મ નામની જે દુકાન છે કે જ્યાં ગઈકાલે સાંજના 6:18 આસપાસ જે ગ્રાહક છે તેમના દ્વારા દુકાનદારને માર મારવામાં આવ્યો હોવાની ઘટના છે તે સામે આવી છે। સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ છે તે પણ હાલ સામે આવ્યા છે। જો કે હજુ સુધી જે દુકાનદાર છે તેમના દ્વારા કોઈ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં નથી આવી। ઉલ્લેખનીય છે કે આજથી શાળાઓમાં શૈક્ષણિક નવા વર્ષની શરૂઆત થઈ છે, ત્યારે છેલ્લા ઘણા દિવસોથી યુનિફોર્મના વિક્રેતાઓને ત્યાં તેમજ પાઠ્યપુસ્તકોના વિક્રેતાઓને ત્યાં ભારે ધરખમ ભીડ છે તે જોવા મળતી હોય છે। સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે દુકાનની અંદર અંદાજિત 40થી પણ વધુ જે ગ્રાહકો છે તે હાલ અત્યારે પોતાના બાળકો સાથે દેખાઈ રહ્યા છે। પોતાના બાળકો માટે યુનિફોર્મની ખરીદી કરવા માટે આવ્યા હતા, ત્યારે કોઈ કારણોસર ગ્રાહક અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થાય છે, ને ત્યારબાદ ગ્રાહક છે તે ઉશ્કેરાઈ જાય છે અને ત્યારબાદ દુકાનદારને માર મારવા લાગે છે। આ પ્રકારની ઘટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે। જી લુબ્ધા। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે, હજુ કોઈ પણ વ્યક્તિએ ફરિયાદ નથી નોંધાવી। अन्य समाचार सूरत थी। सूरत में मोटा वराछा विस्तार में मंत्र ड्रीम होम में दूधवाड़ाए वॉचमेन साथे मारामारी करी। सिक्योरिटी गार्डे बाइक बहार मूकवानुं कहता दूधवाड़ाए गार्डने मार मार्यो। आ बाबते सोसायटीना लोको उतराण पोलीस स्टेशन में पहोंच्या हता अने अरजी आपी हती। पोलीसे सीसीटीवीना आधारे तपास शरू करी छे। सोसायटीना लोकोमां एक डरनो माहोल जोवा मळ्यो हतो। उतराण पोलीसे अरजीना आधारे तपास शरू करी छे। तो सूरतना महीधरपुरामां वधु एक वखत बूटलेगरनो आतंक सामे आव्यो छे। बूटलेगर धवल राणाए महिला सहित परिवारने मार मार्यो। महिलाना घरनी बूटलेगरना दारूना अड्डा बहार बेसी 4 થી 5 लोको दारू पी रह्या हता।
મહિલાએ દારૂડિયાઓને એક બાજુ બેસવાનું કહેતા બુટલેગર ધવલે બોલાચાલી કરી મામલો ઉગ્ર બનતા મહિલા સહિત તેના પરિવાર પર હુમલો કર્યો તો મહિલાના પતિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મહિધરપુરા પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે। એના ધવલના માણસોને બધા પેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોલ્યા એમાં ઉછળીને મારામાર કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારામાર કરી। જે ડાંગી શેરીમાં મારામારી થઈ તેમાં ધવલીએ એમ બોલ્યો કે મારું હું કરી લેવાના પોલીસવાળા। મારી સાથે આ ધવલ ગેંગના માણસોએ મારામારી કરી। મારા ઘર પર વચ્ચે આવીને એ લોકો ઓટલા પર બધા પીતા હતા, ડ્રિંક્સ પીતા હતા। હું ના કીધું એના બારામાં મારી સાથે મારામારી કરી। સુરતમાં ડ્રોન દ્વારા ઘરફોડ ચોરીનો કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। શહેરની જાંબાઝ પોલીસે તાપી નદીમાં ઉતરી આરોપીને ઝડપી લીધો છે। ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ તાપી નદીમાં ઉતરી આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ સરવૈયાને પકડવા પોલીસ વોચ રાખીને બેઠી હતી। બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને અટકાવવા પોલીસે પ્રયાસ કર્યા હતા, પરંતુ આરોપીએ પોતાનું બાઇક તાપી નદી તરફ વાળીને ભાગ્યો હતો તો સિંગણપોર તરફના તાપી નદીના પાડા તરફ ભાગીને આરોપી નદીમાં કૂદી ગયો હતો। તરતા તરતા તાપી નદીમાં આવેલ બેટ ઉપર જઈને ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો। જો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિંમત ન હારી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી તો સુરત બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ડ્રોન કેમેરાની સર્ચ અભિયાન શરૂ કરતા 3 કલાક બાદ આરોપીને શોધી કાઢ્યો હતો। આરોપી મુકેશ સરવૈયાની પોલીસે ધરપકડ કરી છે। વડોદરામાં વધુ એક બોગસ જન્મના દાખલાનો મામલો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ વોર્ડ 4 ઓફિસ પર આધાર કાર્ડ કઢાવવા આવેલી મહિલા બોગસ જન્મનો દાખલો લઈને આવી હતી। આધાર કાર્ડ ઓપરેટરે બોગસ દાખલો પકડી પાડી પોલીસ બોલાવી હતી તો તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલા સુરત કોર્પોરેશનનો બોગસ અને સાચો બંને જન્મ દાખલો લઈને આવી હતી। મહિલાએ કહ્યું કે બાળકીનું નવું આધાર કાર્ડ કઢાવવા માટે મુશ્કેલી પડતા ખાનગી ઓફિસમાંથી 500 રૂપિયામાં બોગસ જન્મનો દાખલો કઢાવ્યો હતો। હાલ મહિલાની પોલીસે અટકાયત કરીને તપાસ શરૂ કરી છે। આ સમગ્ર મામલે આધાર કાર્ડ વિભાગના અધિકારી શમિક જોશીએ લોકોને અપીલ કરી છે કે શોર્ટકટ ન અપનાવે। સરકારી ઓફિસમાંથી જન્મનો દાખલો કે અન્ય ડોક્યુમેન્ટ્સમાં સુધારો થાય જ છે। કારણ એમ છે કે આ છે ને સુરતનો દાખલો હતો। અમારો જન્મ સુરતમાં થયો હતો, મારી છોકરીનો અહીંયાનો નથી જન્મ, અને વડોદરાનું અમારું હસબન્ડનું મારું એડ્રેસ અહીંનું જ છે, તો અમારો અહીંનો જ દાખલો કઢાવો તો મારી છોકરીનો। તો એના માટે અમે નવું એને કીધું કે બર્થ સર્ટિફિકેટ નવું કઢાવવું પડશે તમારે, કેમ કે આધાર કાર્ડ અહીંનું કઢાવવું છે તો અહીંનું કઢાવવું પડશે, અને એના કારણે એના પપ્પાએ નવું બર્થ સર્ટિફિકેટ કઢાવ્યું હતું એમ। બાકી આ જન્મ દાખલો તો કંઈને નહીં ચાલે, તો કે કઢાવવું પડશે નવું, એટલા માટે નવું કઢાવે, બાકી કંઈ કારણ નથી। અરે એના પપ્પાને એમ કીધું કે તમારે પૈસા આપવા પડશે, તમને નવું બર્થ સર્ટિફિકેટ કાઢી આપશું, એનાથી તમે આધાર કાર્ડ નીકળી જશે તમારી છોકરી। એટલે અમારે કન્ફર્મ થયું કે સેકન્ડ લેયરમાં ફ્રોડ છે। થર્ડ લેયરની અંદર જ્યારે QR કોડ સ્કેન કર્યો તો વેબસાઇટ નોટ ફાઉન્ડ આવ્યો, એટલે ટોટલી 100% ખ્યાલ આવ્યો ફ્રોડ છે। એટલા માટે તાત્કાલિક અમે અમારા જે ડેપ્યુટી કમિશનર સાહેબ છે એ રાજપૂત સાહેબનો અમે સંપર્ક કર્યો। રાજપૂત સાહેબે તાત્કાલિક કહ્યું કે ભાઈ આ ફ્રોડ છે તો પોલીસ ફરિયાદ દાખલ કરી દો। દુઃખદ બાબત એ છે કે અરજદારો સમજતા જ નથી, દરેકમાં શોર્ટકટ શોધવા જાય છે। લોભી હોય ત્યાં દુતારા ભૂકે ના મારે। જ્યારે સુધારો વધારો બર્થ સર્ટિફિકેટમાં કરવાનો હોય તો જે તે કન્સર્ન ગવર્મેન્ટ બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાનો હોય છે। સુરતનો જન્મ થયો છે, સુરતનું બર્થ સર્ટિફિકેટ તો સુરત કોર્પોરેશનનો સંપર્ક કરવાનો છે, બીજી કોઈ જગ્યાએ થવાનો નથી। વડોદરામાં જન્મ થયો તો વડોદરા કોર્પોરેશનનો બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાનો હોય છે। વડોદરા શહેરમાં નકલીની બોલબાલા વચ્ચે વધુ એક નકલી જન્મનો દાખલો જે છે તે મળી આવ્યો છે। વોર્ડ નંબર 4ની હદ વિસ્તારમાં રહેતા એક પરિવાર જે છે તેમના દ્વારા એક આધાર કાર્ડ કરાવવા માટે અરજી આપવામાં આવી હતી અને જન્મનો દાખલો જે છે તે રજૂ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય બાબત છે કે બાળકી જે છે તેનો જન્મ સુરત ખાતે થયો છે, જેથી જન્મની દાખલાની ખરાઈ કરવા માટે સુરત કોર્પોરેશનને જાણ કરવામાં આવી, પરંતુ સુરત કોર્પોરેશને જન્મનો દાખલો નકલી હોવાનું જે છે તે પુરવાર કર્યું અને જન્મનો દાખલો નકલી મળતાની સાથે જ જે નોડલ ઓફિસર છે તેમના દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। અને અત્યારે સુરત કોર્પોરેશન તરફથી દાખલો નકલી હોવાનું જાણ થતાની સાથે જ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરાઈ અને અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ દ્વારા જે મહિલા જે છે કે જે પોતાની દીકરીનું જે આધાર કાર્ડ કઢાવવા માટે આવી હતી અને નકલી જન્મનો દાખલો કઢાવડાવ્યો હતો,
તેની અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે. મહિલાનું કહેવું છે કે બાળકીનું નવું આધાર કાર્ડ કરવા માટે તેમને મુશ્કેલી પડતી હતી, જેના કારણે તેમને ખાનગી ઓફિસમાંથી 500 રૂપિયામાં જન્મનો જે નકલી દાખલો છે તે કઢાવ્યો હતો. અને વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 1 મહિનાની અંદર આ લગભગ ત્રીજો કિસ્સો છે કે નકલી જન્મના દાખલા જે છે તે નાગરિકો બનાવડાવી રહ્યા છે. શોર્ટકટ અપનાવવાના ચક્કરમાં નાગરિકો ખુદ ગુનેગાર બની રહ્યા છે. ત્યારે અત્યારે ફરી એક વખત વોર્ડ નંબર 4ની હદમાંથી નકલી જન્મનો દાખલો મળી આવતા જે પોલીસ છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અન્ય સમાચાર સુરતથી. સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારની ઘટના ધર્મ પરિવર્તન કરાવતા હોવાની વાતથી સંગઠન દોડતું થયું. મોટી સંખ્યામાં લોકો ચર્ચ પર દોડી આવ્યા. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. કીર્તેશ જોડાયા છે વધુ માહિતી માટે ફોન લાઈન પર. કીર્તેશ, જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી છે, ધર્મ પરિવર્તનની પણ વાત થઈ રહી છે, શું અપડેટ છે આ મામલે? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે. રવિવારનો દિવસ હોવાથી લઈને ખ્રિસ્તીઓ મોટા પ્રમાણમાં પૂજા અર્ચના કરવા ચર્ચ ખાતે પહોંચ્યા હતા. ત્યારે એ જ વિસ્તારનું એક હિન્દુ સંગઠન છે કે જે હલકી પ્રસિદ્ધિ લૂંટવા માટે ગમે તે મેદાનમાં કૂદી પડતા હોય છે. ત્યારે તેઓ દ્વારા એક વાત ઉડાવવામાં આવેલી કે અહીંયા ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. તેને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો. પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા અને કેટલાક આગેવાનોને પોલીસ સ્ટેશનની જે પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને હિન્દુ સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અહીંયા ધર્મ પરિવર્તન થાય છે. પણ જે ખ્રિસ્તી સમાજના આગેવાનો છે તેઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે ભાઈ રવિવારનો દિવસ હોય છે, રજાનો દિવસ હોય છે અને ખ્રિસ્તીઓ મોટા પ્રમાણમાં ચર્ચમાં પૂજા અર્ચના કરવા આવતા હોય છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ વાતને ઉડાવવામાં આવી હતી. જોકે આ મામલે હજુ સુધી કોઈ પણ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી નથી. પણ સમગ્ર ઘટનાનો વિડીયો હિન્દુ સંગઠનો દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે, જેને લઈને ચર્ચાનો વિષય સુરતમાં ઉભો થયો છે. જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ કોઈ ફરિયાદ નોંધાવવામાં નથી આવી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. એવું ભવિષ્ય ગુજરાતમાં ચોમાસું આસપાસ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે. અંબાલાલના મતે 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે. વલસાડ, સુરતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે. 22 જૂન સુધીમાં મોટાભાગમાં ચોમાસું આવી જશે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે. તો સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ચોટીલા, હળવદ સહિતમાં ભારે વરસાદ થઈ શકે છે. તો વડોદરા, પંચમહાલમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15 ગુજરાતમાં આવી શકે અને તારીખ 15 થી 22 ગુજરાતના ઘણા ભાગોને આવરી લે. પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે. આ વર્ષે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી ગયું છે અને શરૂઆતમાં ખૂબ ઝડપથી આગળ વધ્યું હતું, જે બાદ તે નબળું પડી ગયું છે અને હાલ તે આગળ વધતું અટકી ગયું છે. હાલ તે મહારાષ્ટ્રમાં જ થંભી ગયું છે. સામાન્ય સંજોગોમાં મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ એકાદ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ એએમસીની કામગીરી પર ઉઠ્યા છે સવાલ. પહેલા એકમને સીલ મારવાનું, પછી ત્યાં કચરો એકત્રિત કરાયો. બોડકદેવમાં સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા છે. પાન પાર્લર પર પહેલા સીલ મારવામાં આવ્યું અને ત્યારબાદ સફાઈ કર્મચારીને દુકાન બહાર કચરો એકઠો કર્યો. એએમસીની ફેક કાર્યવાહીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એકમને સીલ માર્યા બાદ એએમસી દ્વારા નખાય છે કચરો. શું આ રીતે નાગરિકોને પરેશાન કરીને ટાર્ગેટ પૂરા કરવામાં આવશે તે મોટો સવાલ. ખોટી કાર્યવાહી કરી નાગરિકોને સોલિડ વેસ્ટ વિભાગ શા માટે પરેશાન કરી રહ્યો છે? અધિકારીઓની મનમાનીથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. પાવરનો ખોટો દુરુપયોગ કરી દંડતા અધિકારી કોણ છે તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. ફોન લાઈન પર પ્રણવ જોડાયા છે. પ્રણવ, ટાર્ગેટ પૂરો કરવા માટે આ પ્રકારની ફેક કામગીરીનો આજે વિડીયો સામે આવ્યો છે, શું અપડેટ છે પ્રણવ? લુબના ચોક્કસ અમદાવાદના બોડકદેવ વિસ્તારનો આ જે સીસીટીવી છે તે સામે આવ્યા છે. તેની અંદર આપ જોઈ શકો છો કે કઈ રીતે જે સફાઈ કર્મચારી છે તે
ત્યાં પહોંચે છે અને જે કચરો છે, જે રસ્તા ઉપર કચરો હતો તે એકત્ર કરે છે અને ત્યાં જ એએમસી સોલિડ વેસ્ટ વિભાગની જે ટીમ છે પહોંચે છે અને તે જ દુકાન છે તેને સીલ કરીને તેની સામે દંડાત્મક કાર્યવાહી કરે છે. ચોક્કસપણે સીસીટીવીમાં જે દેખાઈ રહ્યું છે, વેપારીનો જે રીતે આરોપ છે કે ખોટી રીતે અમને દંડવામાં આવ્યા છે, પરંતુ સાથે જ મહાનગરપાલિકાએ પણ અહીં સ્પષ્ટતા કરી છે. ન્યૂઝ સાથે જે વાતચીત કરી હતી અધિકારીઓએ તેઓ કહ્યું હતું કે અગાઉ પણ આ એકમ દ્વારા જે કહી શકાય કે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી, તેને જે એએમસીનું સીલ છે તે તોડી નાખ્યું હતું. તેના જ ભાગરૂપે મહાનગરપાલિકાએ તેની સામે અન્ય દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે અને ખોટી રીતે ભ્રમિત કરવા માટે આ પ્રકારના સીસીટીવી છે તેઓએ જાહેર મીડિયાને તે આપ્યા છે. પરંતુ હાલ ચોક્કસ કહી શકાય કે હવે એએમસી સાચું છે કે પછી જે કહી શકાય કે વેપારી જે છે સાચા છે, પરંતુ હાલ જે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે તેમાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સીલિંગની કાર્યવાહી થઈ રહી છે. બહાર રસ્તાઓ ઉપર જે કચરો છે તે કચરો સફાઈ કર્મચારી એકત્ર કરે છે, ત્યારબાદ એ ફોટો પાડીને અપલોડ કરવામાં આવે છે. એટલે એક તરફ મહાનગરપાલિકા અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ કઈ રીતે બને, સ્વચ્છતામાં રેન્ક અમદાવાદ શહેરનો કઈ રીતે આગળ આવે તેને લઈને મહાનગરપાલિકા સ્વચ્છતા અભિયાન કરી રહી છે. સાથે જ આ પ્રકારની સીલિંગ ઝુંબેશ પણ કરી રહી છે કે અમદાવાદ શહેરમાં જે પણ એકમો જાહેર રસ્તાઓ પર કચરો નાખી રહ્યા છે તેની સામે કઈ રીતે દંડાત્મક કાર્યવાહી કરવી, એકમને કઈ રીતે સીલ કરવો, એ તમામ કામગીરી અહીં થઈ રહી છે. પરંતુ સાથે જ આ પ્રકારના સીસીટીવી આવીને કામગીરી પર સવાલ પણ ઉભા થઈ રહ્યા છે. તો સાથે જ એએમસીની પણ અહીં સ્પષ્ટતા સામે આવી છે. તેમાં તેઓ કહ્યું છે કે ખોટી રીતે આ સીસીટીવી છે તે બહાર પાડવામાં આવ્યા છે. વેપારીનું જે કહી શકાય કે વાંક હતો અને તેના જ કારણે તેની સામે દંડાત્મક કાર્યવાહી કરી છે અને ડિનાય કરી રહ્યું છે. બિલકુલ, કનકસિંહ જોડાયા છે સોલિડ વેસ્ટ વિભાગથી, તેમની સાથે વાત કરીશું. કનકસિંહજી, જે પ્રકારથી આ વિડીયો સામે આવ્યો છે અને તેમાં જોવા મળ્યું છે કે કચરો છે તે ફેંકવામાં આવે છે, વાત એવી પણ થઈ રહી કે જે ટાર્ગેટ પૂરો કરવા માટે આ પ્રકારની ફેક કામગીરી, આપ શું કહેશો આ વિડીયો સામે આવ્યા બાદ આપની શું સ્પષ્ટતા? હાલમાં હું આપને જે ટૂંકી માહિતી આપું છું જી એ પ્રમાણે સવારમાં અમારા કામદાર દ્વારા જે કચરો સફાઈ થતી હતી એ દરમિયાનમાં અમારી સ્ક્વોડ દ્વારા ચેક કરી અને એ જણાવવામાં આવ્યું કે ભાઈ આટલા મોટા પ્રમાણમાં રાત આખી મોડે સુધી તમે કચરો ભેગો કરી, કારણ કે આસપાસમાં ત્યાં કોઈ બીજી કોઈ પાનની દુકાન નથી, પાનને લગતો કચરો એને એકત્ર કરી અને એમને બતાવવા માટે, એ એટલા માટે કે એને પહેલી વાર સીલ તોડી નાખ્યો. પહેલી વખત જે એમને સીલ માર્યું હતું એ તોડ્યું, એટલે ફરીથી એમને સીલ મારવું પડ્યું. એટલે એમને કચરો ભેગો કરીને બતાવવા માટે, મૂકી રાખવા માટે કે ભાઈ આવી પ્રવૃત્તિ કરવી એ અમે આપની સેવા કરી રહ્યા છીએ, સ્વચ્છતા કરી રહ્યા છીએ. કનકસિંહજી, એક વાત હું જાણવા માંગીશ કે પહેલી વખત સીલ ક્યારે મારવામાં આવ્યું? આ ગઈકાલ સવારની બીના છે. જી જી. અને એમને 5,000 ની પેનલ્ટી પણ ભરેલી છે. પણ હવે આ વસ્તુને એ આખી ટ્વિસ્ટ કરી રહ્યા છે અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે. હું આખું એનું ક્રમવાર આખી વસ્તુઓ આપના તરફ વસ્તુ મુકાવી રહ્યો છું. હું અત્યારે જ હમણાં મારી ડ્યુટી ઉપરથી પાછો આવી અને આપનો તરત ફોન આવ્યો છે, એટલે મારી પાસે જે પ્રાથમિક માહિતી છે એ જ છે કે આ વસ્તુને એમને બદલો લેવાની ભાવનાથી ટ્વિસ્ટ કરી છે, પેનલ્ટી ભરી, સીલ અગાઉ તોડ્યો. એનું એમના માટે જે કંઈ એમને ખોટું લાગ્યું કે ખોટી રીતે રજૂઆત કરીને મીડિયા પાસે પણ ખોટી રજૂઆત થઈ રહી છે. બિલકુલ કનકસિંહજી, આપ એવું કહી રહ્યા છો કે બદલો લેવાની ભાવનાથી આ પ્રકારનો વિડીયો ટ્વિસ્ટ કરવામાં આવ્યો છે. પહેલા ગઈકાલે જ જે પ્રકારથી એકમ સીલ કરવામાં આવ્યો હતો, પરંતુ જે વાત અહીંયા વિડીયોમાં જોવા મળી રહી છે અને કહેવામાં આવી રહી છે કે સીલ માર્યા બાદ અહીંયા કચરો એકત્રિત કરવામાં આવી રહ્યો છે, એટલે કે કહી શકાય કે એક પ્રકારની ફેક કામગીરી કરવામાં આવી રહી છે તેવી પણ જે વાત કરવામાં આવી રહી છે. વેસ્ટ વિભાગની કાર્યવાહી પર સવાલ ઉપસ્થિત થયા છે. આપણે સીસીટીવી જોયું હશે, આ સીસીટીવીમાં શું જોવા મળ્યું છે, આ શું થઈ રહ્યું છે એકચ્યુઅલીમાં? જો લોકો જુએ તો તેમને આપ શું કહેશો? કારણ કે અહીંયા તો જોવા મળ્યું છે કે કચરો ફેંકવામાં આવી રહ્યો હોય. જી, એમને એમના સીસીટીવી માંથી બહુ સીમિત વસ્તુ રજૂ કરી છે. હકીકતમાં એમની આસપાસમાં બીજી કોઈ પાનની દુકાન નથી અને એમનો જે કોઈ કચરો છે એ મારા કર્મચારીના કહેવા પ્રમાણે એકત્ર કરી અને એના આઈસીના ભાગરૂપે એમને એ બતાવવા માટે કે તમે આવો કચરો ભેગો કરો છો, એના માટે તમે કોઈ ડસ્ટબિન રાખવા, ઇવન સ્પીટિંગ આસપાસમાં જે થૂંકવાની ને જે રેડ સ્પોટ કરવાની અમારી કાર્યવાહી થતી હોય છે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો સ્પષ્ટતા કરવામાં આવી છે.